મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। તારીખ 27થી છેલ્લા 3 દિવસથી ભુજ તાલુકાના સૈયદપર ગામે ભૂમાફિયાઓ દ્વારા ગામની ગૌચર જમીન, તળાવ, સીમ, ખેતર અને આવવા જવાના માર્ગ સહિતની જમીન ઉપર એકના બીજા સર્વે નંબર બતાવી અને પેશકદમ કરવામાં આવેલ, જે અંગે ગઈકાલે તારીખ 26/3/2025ના જિલ્લા સમાહર્તા સાહેબ પાસે ગ્રામજનો અને ભુજના સ્થાનિક આગેવાનો દ્વારા વિગતવાર રજૂઆત કરી એડવોકેટ શ્રીને સાથે રાખીને આ બનાવ અંગે માહિતી આપવામાં આવેલ અને પ્રશાસનને ખાસ વિનંતી કરવામાં આવેલ છે। ગ્રામ્ય જન વિસ્તારમાં જ્યાં સૌ સમાજ એકબીજા સાથે હળીમળીને રહે છે, ત્યાં બહારના લોકો દ્વારા પેશકદમી કરવામાં આવતા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડવાની શક્યતાઓ રહેલી હોય, આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવામાં આવે, જે અંગે કલેક્ટરશ્રીએ ન્યાયિક પ્રક્રિયા કરવાની ખાતરી આપેલ, પરંતુ ભૂમાફિયાઓ દ્વારા ગઈકાલથી અને આજે પણ આ તમામ પ્રક્રિયાઓ ચાલુ રાખવામાં આવેલ। ડુંગરાઓ ખોદવામાં આવી રહ્યા હતા અને ડુંગરોમાંથી ખોદવામાં આવેલ રેતીથી તળાવ પુરાવાના પ્રયત્નો અને રસ્તો બંધ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા, જે અંગે આજ રોજ સવારે મુસ્લિમ યુવા કોર કમિટીના સહ કન્વીનર મોહમ્મદ લાખાને જાણ કરવામાં આવતા તેઓએ સ્થાનિક કે જઈ ગામ લોકોને સાથે રાખી અને ધારણા ચાલુ કર્યા હતા। પરિણામે પ્રશાસન એક્શન મોડ પર સક્રિય થઈ પ્રાંત અધિકારીશ્રીએ આ અંગે ટીડીઓશ્રીને જાણ કરી અને ટીડીઓશ્રીએ તાત્કાલિક વિસ્તારના તલાટીને મોકલાવી ચાલુ કામગીરી બંધ કરાવી હતી અને મશીનરી ત્યાંથી ઉપાડી લેવા હુકુમ કર્યો હતો અને જ્યાં સુધી પ્રકરણ સમાપ્ત ન થાય ત્યાં સુધી મજૂરો અને કોન્ટ્રાક્ટર અને ત્યાં કોઈપણ કામ ન કરવાની સૂચના તલાટીશ્રી દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભુજના હિરજીભાઈ મારવાડા સતત મોહમ્મદ લાખાની સાથે રહ્યા હતા અને ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનો ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ આ સંઘર્ષનો બપોરે 2 વાગ્યે સુખદ અંત આવતા ગ્રામજનોએ મોહમ્મદ લાખાનો આભાર માન્યો હતો અને હર્ષની લાગણી અનુભવી હતી। આ સાથે સંઘર્ષ દરમિયાન સતત ટેલિફોન દ્વારા મુસ્લિમ અગ્રણી ઇબ્રાહીમભાઈ હોલેપોત્રા અને મુસ્લિમ યુવા કોર કમિટીના કન્વીનર ઇકબાલભાઈ જત અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હિતેશભાઈ મહેશ્વરી ટેલિફોનની સંપર્કમાં રહીને મદદરૂપ થયા હતા।